78માં સ્વતંત્ર પર્વે દેશભક્તિના રંગમાં સુશોભિત મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર. ભારતભરમાં 78માં સ્વતંત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ત્યારે મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર પણ આ રાષ્ટ્રીય ઉત્સવની ઉજવણીમાં સક્રિય રહ્યું છે. મોડાસામાં યોજાયેલ ભવ્ય તિરંગા યાત્રામાં પણ ગાયત્રી સાધકો જોડાયા હતા. આજના સ્વતંત્ર દિવસ પર ગાયત્રી ચેતના કેન્દ્રમાં ગાયત્રી માતા સહિત તમામ દેવમૂર્તિઓ રાષ્ટ્રીય રંગના આભૂષણોથી સુશોભિત કરાઈ. સમગ્ર સકુલ દેશભક્તિના રંગમાં રંગાયું. ગાયત્રી પરિવાર દ્વારા સાધનાત્મક તેમજ રચનાત્મક ગતિવિધિઓ દ્વારા જન વ્યક્તિ નિર્માણથી પરિવાર નિર્માણ, પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની ભાવનાની જાગૃતિનો ઉદ્દેશ રહ્યો છે. ગાયત્રી પરિવારના પ્રણેતા પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ પણ દેશની આઝાદી માટે આગ્રા ક્ષેત્રમાં સક્રિય સ્વાતંત્ર્ય સેનાની તરીકે ભૂમિકા ભજવી હતી. પોતાના જીવને જોખમ મૂકીને અડગ મનથી દેશની આઝાદી માટે જેલવાસ સહિત અનેક યાદગાર પ્રસંગો તેઓના જીવનમાં રહ્યા છે. અડગ દેશ પ્રેમી સ્વાતંત્ર્ય સેનાની યાદમાં મોડાસા નગરપાલિકાએ બસ સ્ટેશનથી હાલની નગરપાલિકા થઈ ITI માલપુર રોડ સુધીના માર્ગને પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી શ્રીરામ મત માર્ગ નામકરણ કરવામાં આવેલ છે. ઉપરોક્ત જાણકારી આપતા ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ વિશેષમાં જણાવ્યું કે ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મોડાસા સહિત ક્ષેત્રના તમામ ગામોમાં ઘર ઘર તિરંગા હર ઘર તિરંગા અભિયાન સફળ બનાવવા તેમજ સૌએ ગાયત્રી સાધકોને રાષ્ટ્રની સુરક્ષા, સમૃદ્ધિ, પ્રગતિ હેતુ વિશેષ જાપ સાધના તેમજ પોતપોતાના ઘેર યજ્ઞ કરી વિશેષ આહુતિઓ અર્પણ કરવા આહવાન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી, અરવલ્લી.